નમસ્કાર મિત્રો, આજે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનમાં ફોર્મ ભરવા માટે જો એપ્લિકેશનમાંથી આપણે લોગઆઉટ થઈ ગયું હોય તો એના માટે શું કરવું એના વિશેની માહિતી આપવાની છે। તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે। તો મિત્રો, જો તમારે આવાસ પ્લસ 2024નું એપ્લિકેશન લોગઆઉટ થઈ ગયું હોય તો મિત્રો જ્યારે તમે ફરી લોગિન કરો એ વખતે ઓલરેડી રજિસ્ટર છે એવું બતાવે તો એના માટે તમે પહેલાં જે લોગિન કર્યું એ આધાર કાર્ડ સિવાય તમારે બીજા કોઈ પણ એક સભ્યનો આધાર કાર્ડનો નંબર નાખી અને કેવાયસી કરી અને લોગિન કરશો તો થઈ જશે। અને ઘણા મિત્રોનો પ્રશ્ન હશે કે પહેલાં જે લોગિન કર્યું હતું એના નામે આપણે ફોર્મ ભરવાનું હતું। તો મિત્રો, લોગિન તમે ફેમિલીના કોઈ પણ આધાર કાર્ડથી કરી દેવાનું અને ફોર્મ ભરવાની જે ડિટેલ અંદર નાખવાની હોય છે, જે નામ, આધાર કાર્ડ નંબર, પછી જોબ કાર્ડ નંબર, એ જેના નામે આપણે ફોર્મ ભરવાનું હોય એની ડિટેલ નાખવાની, એટલે તમારું ફોર્મ સેવ થઈ જશે। તમે જેના નામે ફોર્મ ભરવા માગતા હોય એની ડિટેલ નાખશો એટલે એના નામે ફોર્મ સેવ થઈ જશે। અને મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં હાલ મકાન માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપણે એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ। તો એ એપ્લિકેશન પહેલાં પણ અપડેટ થયું હતું અને ફરી પણ અપડેટ કરવામાં આવ્યું છે। તો જે પણ મિત્રોને ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ આવી રહ્યો હોય તો સૌથી પહેલાં તમારે એ એપ્લિકેશન ચેક કરી લેવાનું કે તમારું એપ્લિકેશન જૂનું છે કે નવું છે, જેથી ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ મિત્રો ના આવે। અને આના સિવાય કોઈ પણ ઓનલાઈનને લગતો પ્રોબ્લેમ હોય તો મિત્રો કોમેન્ટ કરજો, જરૂરથી હું એનો રિપ્લાય આપીશ।